નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. તો અત્યારે આજે તારીખ છે 3/8/2024 ને હું હતો એક ફિલ્ડ વિઝિટમાં. કેમ કે 8 દિવસ પહેલાં આ ખેડૂતને એક તકલીફ પ્રશ્ન હતો કે કપાસના છોડવા અમુક જગ્યાએ પાન ખરી જાય છે અને સુકાઈ જાય છે. તો એમાં આપણે ટ્રીટમેન્ટ કરાવી છે, એનો તમને હું લાઈવ બતાવીશ. તો મિત્રો, જો આ છે કપાસનો છોડ, આપણે 8 દિવસ પહેલાં ટ્રીટમેન્ટ અપાવી હતી. જો આ રીતે કપાસના છોડના પાન આ રીતે થઈ જાય છે અને પાન ખરી જાય છે. તો હવે આપણે આમાં ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, તો આની અંદર નવો કોર, નવો કપૂર આવી ગયા છે. જો જેની અંદર પહેલાં ટ્રીટમેન્ટ નહોતી થઈ તો આ છોડ સુકાઈ ગયો છે આખો, તમે જોઈ શકો છો. આની અંદર જો ટ્રીટમેન્ટ મળી ગઈ છે તો આની અંદર નવો કોર આવી ગયો છે, બરાબર છે. તો આવી રીતે અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ આવી રીતે કપાસમાં જોવા મળતું હતું. તો હાલ અત્યારે નવો કોઈ છોડવો સુકાતો નથી. જો આ અગાઉ જે સુકાણો હતો, જો આ પાન પીળું પડ્યું હતું, નવો કોર ઓલરેડી કમ્પ્લીટ આવી ગયો છે. રિઝલ્ટ ટૂંકમાં આમાં મળી ગયું છે. હવે નવો છોડમાં ક્યાંય સુકારો નથી, નહીંતર આમાં અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ સુકારાના મેં 8 દિવસ પહેલાં રાઉન્ડ માર્યો ત્યારે બહુ બધા દેખાતા હતા. તો એમાં આપણે શું કરાવ્યું છે તો કે જમીનની અંદર ડ્રિન્ચિંગ કરાવ્યું છે. આની અંદર જો આ છોડની અંદર પણ કરેલું જ છે. આમાં નવો કોર આવી ગયો છે, નવો કપૂર ફૂટી ગયું છે. અગાઉ જૂના પાન જે છે એ ડાઘાવાળાને પીળા છે. તો આની અંદર આપણે દીધું છે પંપે 100 ml સુપિક સોઇલ, ડ્રિન્ચિંગ કરાવ્યું છે. 100 ml સુપિક સોઇલ અને 100 ml ઢાલ, જે સિગ્માનું આવે સુપિક સોઇલ અને ઢાલ, આનું ડ્રિન્ચિંગ કરાવ્યું છે. અને આ જે તમે જોઈ શકો છો કે આ કાર્બેન્ડાઝીમ અને મેન્કોઝેબ છે, આ કોઈ પણ કંપનીનો આવે છે, કોઈ પણ કંપનીનો આપી શકો. આ પંપે 50 ગ્રામ, આ બે પંપે 100 ml, આવી રીતે નોઝલ કાઢી અને થળિયાની અંદર આપણે ડ્રિન્ચિંગ કરાવેલું છે, જેના થકી જે નવો કોર છે રેગ્યુલર કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. હવે ક્યાંય આમાં સુકારો કે કાંઈ પ્રશ્ન જોવા નથી મળતો, બરાબર છે. તમે કપાસની અંદર જોઈ શકો છો, વરસાદી વાતાવરણ છે, ગારો તો છે, પણ હવે અમારે મુલાકાત લેવાની હતી, આનું રિઝલ્ટ જોવાનું હતું એટલે ચક્કર મારી છે. આવી પોઝિશન છે મિત્રો, પણ હવે જોઈ લઈએ છે. જેની અંદર ટ્રીટમેન્ટ શરૂઆતમાં તકલીફ હતી, જે આની અંદર નવો કોર આવી ગયો છે, પાન ખરી ગયા, સુકાઈ ગયું, પણ હવે નવો સુકારો જોવા મળતો નથી. બીજી તમને વાત કરું કે આજે જ મેં એક વિડીયો મોકલ્યો છે કે તમારે આ કપાસ સમથિંગ થયો છે 40 દિવસ આજુબાજુનો. તો આમાં યુરિયા સાથે ખાતર આપવું હોય તો આ ભાઈને આપણે યુરિયા સાથે ખાતર અપાવ્યું છે જિંદા, જે મેં તમને આજે બપોરે વિડીયામાં જ વાત કરી છે. આ જિંદા આપેલું છે, 1 વીઘે 2 કિલો જિંદા આપેલું છે. તમે આમાં રિઝલ્ટ જોઈ શકો છો. આની તમે કુણપ જોઈ શકો છો, આનો કલર જોઈ શકો છો, આનો ગ્રોથ જોઈ શકો છો, આની ફૂટ જોઈ શકો છો, બરાબર છે મિત્રો. તો આ રીતે તમે ઉપયોગ કરજો. માત્ર 2.5 વીઘામાં, 1 એકરમાં અથવા 1 વીઘાની અંદર ટ્રાય કરજો. રિઝલ્ટ એકદમ સંપૂર્ણ સારું છે. તમે આની ગ્રીનરી જોઈ શકો છો, આની ફૂટ જોઈ શકો છો. આ 40 દિવસનો કપાસ છે. તો આની અંદર આપણે જમીનમાં યુરિયા સાથે ઝીંક અપાવ્યું તું મિત્રો, બરાબર. જમીન વચાર જ આ ખારસ પડતું છે, જ્યાં દેખાય છે નબળો કપાસ. બાકી તમે જોઈ શકો છો કપાસમાં રિઝલ્ટ આનું ખૂબ સારું મળે છે મિત્રો. તો કોઈ પણને, મને 1-2 ખેડૂતના એવો ફોન આવ્યો હતા કે ભાઈ આ કપાસ આવી રીતે સુકાય છે, તો એના માટે મેં આજે ખાસ મુલાકાત લીધી છે અને વિડીયો મારફતે તમને હું બતાવવા માગીશ કે આ રીતની પ્રોસેસ કરજો, તમારા નજીકના વિસ્તારમાં મળી જશે. સિગ્માનું આવશે સુપિક સોઇલ અને ઢાલ, અને ત્યારબાદ કોઈ પણ કંપનીનો સાફ પાવડર, મેન્કોઝેબ અને કાર્બેન્ડાઝીમ, આ બેનું કોમ્બિનેશન આવે છે, એ તમે વપરાવી અને રિઝલ્ટ એના ખૂબ સારા મળી જશે. પંપમાં નાખી અને નોઝલ કાઢીને થડની અંદર ડ્રિન્ચિંગ કરાવવાથી જે છોડ સુકાતો હોય એટલામાં જ વાપરવાનો છે, આખા ખેતરમાં વાપરવું જરૂરી નથી. માટે મિત્રો, આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી હું તમને રિઝલ્ટ પણ બતાવી શકીશ અને જે પરિસ્થિતિમાં હતું અને ત્યાર પછી શું પરિસ્થિતિમાં થાય છે એ બધા વિડીયો દ્વારા મારફતે હું તમને બતાવી શકીશ. થેન્ક યુ મિત્રો. જય જવાન, જય કિસાન.